હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ સ્પેશિયલ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાના શાકની રેસીપી। તો તમારે આ કાજુ ગાંઠિયાનું શાક હોટલ સ્ટાઇલ અને ઢાબા સ્ટાઇલ ઘરે જ બનાવવું હોય તો આ વિડીયોને જો એન્ડ સુધી। તો આ કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણે પહેલાં બધી તૈયારીઓ કરી લીધી છે। જો આ એક ડુંગળીની ગ્રેવી બનાવવાની છે, એક ટામેટાની પણ જોડે ગ્રેવી બનાવવાની છે, પછી આદુ મરચાની કટકી કરી છે, તેની સાથે 8 થી 10 આપણે લસણની કરીની પેસ્ટ બનાવી છે, આ એક ડુંગળીની કટકી બનાવી છે અને અડધું ટામેટાની કટકી લીધી છે। તો આ તૈયારી તમારે પહેલાં કરી લેવાની છે। અને હા, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને હા, બીજી કોઈ રેસીપી તમારે જોઈતી હોય તો આ વિડીયોના કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો હો। તો ફ્રેન્ડ્સ, આ કાજુ ગાંઠિયાના વઘાર માટે આપણે પેનમાં 2 પરી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું નાખીશું। જીરું નાખ્યા પછી આપણે તેમાં ડુંગળીની કટકી અને આદુ મરચાની કટકી નાખીશું। પછી આપણે તેમાં મીઠો લીમડો અને લસણની પેસ્ટ નાખીને તેને બરોબર સાંતળી લઈશું। આ વઘારમાં ડુંગળીની કટકી બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળીની ગ્રેવી એડ કરીશું। ડુંગળીની ગ્રેવી બરોબર શેકાઈ જાય એટલે આપણે તેમાં ટામેટાની ગ્રેવીને એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી આપણે જે એક કટકી કરેલા ટામેટા રહેવા દીધા હતા તેને આ વઘારમાં એડ કરી દઈશું। પછી આપણે આ સબ્જીમાં આપણા સ્પેશિયલ મસાલા જેવા કે 1 ચમચી હળદર, 2 ચમચી તીખું મરચું, 1 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી પનીરનો મસાલો નાખીને 1 ચમચી જેવી કસૂરી મેથી નાખીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેવું કાશ્મીરી મરચું અને તેમાં ગરમ પાણી એડ કરીશું જેથી આપણા મસાલા વઘારમાં બળે નહીં। પછી આપણે તેમાં કાજુ એડ કરીને તેને બરોબર મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ બીજું પાણી એડ કરીને સબ્જીને બરોબર મિક્સ કરી લઈશું। પછી આપણે આ શાકને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું જેથી કરીને આપણે જે વઘારમાં તેલ નાખ્યું હતું તે આ રીતે ઉપર આવી જશે। પછી આપણે તેમાં લીલા ધાણા નાખીશું અને તેને બરોબર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે શાકમાં આજુબાજુ તેલ ઉપર આવી ગયું છે। તો આપણે તેમાં 1 વાટકી જેવા ભાવનગરી ગાંઠિયાને એડ કરી દઈશું અને તેને બરોબર મિક્સ કરી લઈશું। તો મિત્રો, આ રહ્યું આપણું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક। તો ફ્રેન્ડ્સ, બીજી આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હો।